આજે હું તમને 16 સોમવારના વ્રત વિશે વાત કરીશ. આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ કરી 16 સોમવાર સુધી કરવાનું હોય છે. દરેક સોમવારે શિવ પાર્વતીની પૂજા કરી એકટાણું કરવું. પૂજા કર્યા બાદ 16 સોમવારની વાર્તા સાંભળવી. આ વ્રત દર નર નારી કરી શકે છે. વ્રત કરવું એટલે માત્ર અન્નનો ત્યાગ નહીં, પરંતુ સાથે ઈર્ષા, દ્વેષ, ક્રોધ, લોભ અને લાલચનો પણ ત્યાગ કરવો. દિલમાં લોકો માટે પ્રેમ રાખવો અને જરૂરિયાતમંદોને દાન કરવું. ત્યારે જ ખરા અર્થમાં વ્રતનું પાલન થશે અને ભગવાન શંકર પ્રસન્ન થશે. હવે આ વ્રતની હું તમને કથા કહીશ. એકવાર શંકર અને પાર્વતી પોતાના મંદિરમાં ચોપાટ રમવા બેઠા. આ રમતા રમતા કોણ જીત્યું અને કોણ હાર્યું એનો ન્યાય કોણ કરે? એટલામાં મંદિરનો પૂજારી આવી પહોંચ્યો. આથી શંકર પાર્વતીએ તેમને ન્યાય કરવાનું કામ સોંપ્યું. પહેલી બાજીમાં પ્રભુ જીતી ગયા. તેમણે બ્રાહ્મણને પૂછ્યું અને બ્રાહ્મણે કહ્યું, પ્રભુ જીતી ગયા. આ રીતે બ્રાહ્મણે સાચો ન્યાય કર્યો. બીજી વાર પાર્વતીમાં જીતી ગયા. હવે બ્રાહ્મણને પૂછતા તેમણે કહ્યું, મારા પ્રભુ જીત્યા અને માતાજી હાર્યા. ત્રીજી વાર પણ માતાજી જીતી ગયા અને બ્રાહ્મણને પૂછતા તે ફરીવાર જૂઠું બોલ્યો. કારણ તો એ જ હતું કે એમને મહાદેવને રાજી કરવા હતા. પરંતુ પાર્વતીજીને ક્રોધ ચડ્યો અને બ્રાહ્મણને શ્રાપ આપ્યો. હે બ્રાહ્મણ, 3 બાજીમાંથી હું 2 બાજી જીતી હતી, તેમ છતાં તું જૂઠું બોલ્યો. હું તને શ્રાપ આપું છું કે તારા આખા શરીરે કોઢ ફૂટી નીકળે. મા પાર્વતીના શ્રાપને લીધે બ્રાહ્મણના આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યું. બ્રાહ્મણે શ્રાપ મુક્ત કરવા માટે શંકર પાર્વતીને ખૂબ જ આજીજી કરી, પણ કંઈ ન થયું અને શંકર પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણ રોતો કકડતો ત્યાંથી ચાલી નીકળ્યો. રસ્તામાં તેને એક સાધુ મળ્યા. બ્રાહ્મણે તેને રડવાનું કારણ પૂછતા તેને બધી હકીકત જણાવી અને આમાંથી છૂટવાનો ઉપાય બતાવવા કહ્યું. સાધુએ તેને શિવજીની ઉપાસના કરવા કહ્યું. બ્રાહ્મણે મનોમન નિર્ણય કરી હિમાલયમાં કૈલાસ પર શિવજીની તપસ્યા કરવા નિશ્ચય કર્યો. તે જતો હતો ત્યાં રસ્તામાં તેને એક બદામી રંગનો ઘોડો મળ્યો. ઘોડાએ બ્રાહ્મણને રસ્તામાં રોતા જતા જોઈ પૂછ્યું કે ભાઈ, તું શા માટે રડે છે અને ક્યાં જાય છે? બ્રાહ્મણે કહ્યું, મા પાર્વતીએ આપેલા શાપનું નિવારણ કરવા જાઉં છું. ઘોડાએ કહ્યું, હું આટલો રૂપાળો અને કદાવર છું, છતાં કોઈ મારી પર સવારી કરતું નથી. મારા પાપનું પણ નિવારણ પૂછતો આવજે ને. સારું કહી બ્રાહ્મણ આગળ ચાલતો થયો. આગળ જતા રસ્તામાં બ્રાહ્મણને એક ગાય મળી. ગાયે પૂછ્યું, ભાઈ આમ ઉદાસ કેમ છો? બ્રાહ્મણે બધી વિગતવાર વાત કહી. ગાયે કહ્યું, ભાઈ મારા પાપનું નિવારણ પણ પૂછતો આવજે. મારા આંચળથી દૂધ ફાટ ફાટ થાય છે, મને કોઈ ધોતું નથી અને મારા વાછરડા પણ ધાવતા નથી. બ્રાહ્મણે કહ્યું, હું તમારી પીડા પણ ચોક્કસ પૂછતો આવીશ. થોડી વાર પછી બ્રાહ્મણ ચાલતા ચાલતા થાકી ગયો. ત્યારે એક આંબાના ઝાડ નીચે બેઠું. થોડી વાર પછી આંબાને વાચા ફૂટી અને તેણે કહ્યું, ભાઈ હું તારું દુઃખ જાણું છું. મારા આંબામાં આટલી બધી કેરી હોવા છતાં કોઈ ખાતું નથી અને જે ખાય છે તે મૃત્યુ પામે છે. મારા પાપનું નિવારણ પણ પૂછતો આવજે ને. આમ સારું કહી બ્રાહ્મણ આગળ ચાલતો થયો. આગળ જતા જ્યારે તરસ લાગી ત્યારે બ્રાહ્મણ પાણી પીવા એક તળાવમાં ઉતર્યો. ત્યાં જ એક મગર આવી ચડ્યો. બ્રાહ્મણે મગરને પોતાની બધી આપવીતી કહી સંભળાવી. ત્યારે મગરે કહ્યું, જો ભાઈ, આ શીતળ પાણીમાં રહેતો હોવા છતાં મારા આખા શરીરે બળતરા થાય છે. આમ તું શિવજી પાસે જાય છે તો મારા પાપનું નિવારણ પણ પૂછતો આવજે. અને આમ બ્રાહ્મણે હા કહી અને તે ત્યાંથી આગળ ચાલી નીકળ્યો. આમ થોડા દિવસ પછી બ્રાહ્મણ હિમાલય પહોંચ્યો.
ત્યાં ઘણા સમય સુધી ભગવાન શિવની આરાધના કરી અને કઠિન તપ કર્યું. આખરે ભગવાન બ્રાહ્મણ પર પ્રસન્ન થયા અને તેમને એમને દર્શન આપી વરદાન માંગવા પણ પૂછ્યું. બ્રાહ્મણે કહ્યું, હે પ્રભુ, મને આપ માતાજીના શ્રાપમાંથી મુક્ત કરો. ત્યારે મહાદેવે કહ્યું, તું સાચા હૃદયથી 16 સોમવારનું વ્રત કરીશ તો તારો આ રોગ ચોક્કસ દૂર થશે અને તું માતાજીના શ્રાપમાંથી પણ મુક્ત થશે. આથી બ્રાહ્મણે પૂછ્યું, આ વ્રત કઈ રીતે કરવું? મહાદેવજી બોલ્યા, આ વ્રત શ્રાવણ માસના સોમવારથી શરૂ થઈ પછીના 16 સોમવાર સુધી કરાય છે. શ્રાવણ માસના આગલા દિવસે સૂતરના દોરા પર 4 ગાંઠ વાળી અને દોરાને ગળામાં પહેરવું. દર સોમવારે વહેલા ઉઠી મહાદેવના મંદિરે જઈ પૂજા કરવી. સોમવારે વ્રત કરી શ્રાવણ, ભાદરવો, આસો અને કાર્તક માસનો છેલ્લો સોમવાર આવે, જે 16મો સોમવાર કહેવાય, ત્યાં સુધી આ વ્રત કરવું. 16મા સોમવારે 4.5 શેર ઘઉંના લોટમાં 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળ નાખી લાડુ બનાવવા. આ લાડવાના 4 ભાગ પાડી એક ભાગના લાડુ મંદિરના પૂજારીને, બીજો ભાગ બાળકોને, ત્રીજો ભાગ ગાયના ગોવાળને અને ચોથા ભાગનો લાડુ ભાંગીને એક ભાગ વ્રત કરનારે લેવો. આમ કરતાં જો વધે તો કેડિયારું પૂરજે, એમાંથી પણ વધે તો જમીનમાં દાટજે. તમને થશે, આટલું બધું અને અલગ જગ્યાએ કેમ? આજના જમાનામાં ધન દોલત આવવાથી માણસમાં અહંકાર આવી જાય છે. અમુક પરિસ્થિતિમાં તમને ખ્યાલ આવશે કે જે એમ માને છે કે મને કોઈની જરૂરત નથી, એમ વિચારવું એકદમ મૂર્ખામી ભર્યું છે. વ્રતનું ઉજવણું હંમેશા પવિત્ર મન સાથે કરવું. ભગવાને કહ્યું, 16 સોમવારનું આ વ્રત જો શ્રદ્ધા સાથે કરીશ તો તારી કાયા કંચન જેવી થઈ જશે. આમ બ્રાહ્મણ ભગવાનને પગે લાગ્યો. પછી તેને ઘોડાની વાત કરી. આ ઘોડો આગલા જન્મમાં વાણિયો હતો. ખોટા તોલ માપ કરી અને લોકોને છેતરતો. લોકોને ઉછીના પૈસા આપી બમણા પૈસા વસૂલ કરતો. શિવજીએ બ્રાહ્મણને કહ્યું, જો તું એની પર બેસીને સવારી કરીશ તો એની બધી તકલીફ દૂર થઈ જશે. બ્રાહ્મણે ભગવાન શિવને ગાયની પણ વાત કરી. ત્યારે ભગવાને કહ્યું, આ ગાય આગલા ભવમાં એક સ્ત્રી હતી જે બહુ ક્રોધી હતી. પોતાના દાહોતા બાળકને પણ છૂટા પાડતી હતી. તેના પાપના નિવારણ માટે એના આંચળમાંથી દૂધ કાઢી અને મારો અભિષેક કરજે. આ રીતે એનું બધું દુઃખ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે આંબાનું દુઃખ પણ જણાવ્યું. ભગવાને કહ્યું, પૂર્વજન્મમાં તે ખૂબ લોભિયો હતો. તેની પાસે ઘણી ધન દોલત હોવા છતાં તે દાન પુણ્ય કરતો ન હતો. તેના પાપના નિવારણ માટે આંબાની નીચે ધનના ચરુઓ દાટેલા છે. એ કાઢીને આ ધન સત્કાર્યમાં વાપરજે. આથી એનું બધું જ દુઃખ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે મગરનું દુઃખ જણાવ્યું. ભગવાને કહ્યું, આ મગર મોટો પંડિત હતો અને શાસ્ત્ર વિદ્યા જાણતો હતો, પરંતુ કોઈને શિક્ષા દેતો નહીં. આથી આ જન્મમાં મગર બનીને પીડા ભોગવી રહ્યો છે. જો તું મારા પર ચડેલું બિલીપત્ર એની આંખે અડકાડીશ તો એનું બધું દુઃખ દૂર થશે અને તેની બધી બળતરા દૂર થશે. આમ બધાના દુઃખનું નિવારણ જાણી ભગવાનને પ્રણામ કરી અને એક બિલીપત્ર લઈને બ્રાહ્મણ તો ચાલી નીકળ્યો. સૌપ્રથમ તે તળાવ પાસે આવ્યો. તળાવના કિનારે મગર બ્રાહ્મણની રાહ જોઈને જ બેઠો હતો. મહાદેવજીનું ચડાવેલ બિલીપત્ર મગરની આંખે અડાડ્યું અને તરત જ મગરના શરીરની બળતરા ઓછી થઈ ગઈ. આ રીતે ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો. રસ્તામાં આંબાના ઝાડ પાસે આવી મહાદેવજીએ કહેલ વાત સંભળાવી. ત્યારબાદ કુદાડી લઈ આંબાના ઝાડ નીચેથી ચરુ ખોદી કાઢ્યા અને તે ધનને સત્કાર્યના માર્ગે વાપરવાનો સંકલ્પ કરી આંબા પરથી એક કેરી તોડી. કેરીને ખાઈને અમૃતનો ઉડકાર માણ્યો. આગળ જતા રસ્તામાં પેલી ગાય વાટ જોઈને જ બેઠી હતી. બ્રાહ્મણે ગાયને મહાદેવજીએ કહેલ વાત સંભળાવી. પછી ગાયને દોઈને તેનું દૂધ એક વાસણમાં ભેગું કરી અને મહાદેવજીનું નામ લઈ શીલા પર અભિષેક કર્યો કે તરત જ ગાયનું દુઃખ દૂર થઈ ગયું.
અને તેના વાછરડા દોડતા દોડતા આવી ખુશ થઈ અને તેને ધાવવા લાગ્યા. ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો. રસ્તામાં ઘોડો પણ તેની રાહ જોઈને જ ઊભો હતો. બ્રાહ્મણે મહાદેવજીએ કહેલી બધી વાત સંભળાવી. ઘોડા પર સવારી કરી અને બ્રાહ્મણે ઘોડાને કહ્યું, હવે તારા બધા જ દુઃખ દૂર થઈ જશે. સમય જતાં શ્રાવણ માસ આવ્યો. બ્રાહ્મણે 16 સોમવારનું વ્રત શરૂ કર્યું. જોત જોતામાં 4 મહિના પૂરા થતા 16મા સોમવારે તેણે વ્રતનું ઉજવણું કર્યું. બ્રાહ્મણની અડગ શ્રદ્ધા અને ભક્તિ જોઈ પ્રભુ પ્રસન્ન થયા. આ રીતે બ્રાહ્મણની કાયા કંચન જેવી થઈ ગઈ અને તેનો કોઢ સંપૂર્ણપણે મટી ગયો. પાર્વતીજીના શાપમાંથી મુક્ત થઈ બ્રાહ્મણ પોતાના ગામને પાદરે આવ્યો. ત્યાં મોટો મંડપ બાંધેલો જોયો, જ્યાં દેશ વિદેશથી રાજકુમારો અલંકારો સાથે સજીને બેઠા હતા. બ્રાહ્મણે કોઈને પૂછતા ખબર પડી કે આ તો રાજાની કુંવરીનો સ્વયંવર છે, એટલે રાજકુમારો અને રાજાઓ આવેલા છે. બ્રાહ્મણ તો મંડપના એક ખૂણે જઈને ઊભો હતો. શણગારેલી હાથણી બ્રાહ્મણ પાસે આવી અને ગળામાં વરમાળા પહેરાવી ગઈ. હાથણી ઝૂકે છે, હાથણી ભૂલે છે. રાજાએ તે બ્રાહ્મણને મંડપની બહાર કાઢી મૂક્યો. હાથણીને ફરીવાર મંડપમાં વરમાળા લઈ ફેરવી. આ વખતે હાથણી મંડપની બહાર નીકળી અને મંડપની બહાર કાઢેલા બ્રાહ્મણ પાસે ગઈ અને વરમાળા પહેરાવી. આખી રાજસભા બોલી ઉઠી, કંઈ વાંધો નહીં, ભગવાને જે ધાર્યું હોય તે થાય. રાજાએ પોતાની કુંવરીના લગ્ન તે બ્રાહ્મણ સાથે કરાવી આપ્યા. રાજાએ પહેરામણીમાં સોનું, રૂપું, હીરા, માણેક, ઘોડા, દાગીના અને અમૂલ્ય વસ્ત્રો આપ્યા. હવે બ્રાહ્મણ રાજકુંવરીને પોતાની પત્ની બનાવી પોતાને ઘેર લઈ આવ્યો. બ્રાહ્મણની માં જારના દાણા લઈને બંનેને વધાવા ગઈ અને દાણા મોતીના થઈ ગયા. આ બધું મહાદેવજીની કૃપાનું ફળ હતું. આમ થોડાક સમય બાદ રાજા મરણ પામ્યો અને હવે બ્રાહ્મણ રાજા બન્યો અને તેની પત્ની રાણી બની. બ્રાહ્મણે 16 સોમવારનું વ્રત ફરી કર્યું. કાર્તક માસ પૂરો થતાં 16મો સોમવાર આવી પહોંચ્યો. બ્રાહ્મણ રાજાએ તેની પત્નીને 16 સોમવારના વ્રતની ઉજવણી કઈ રીતે કરવી તે બધી જ વાત જણાવી. રાણીએ વિચાર્યું કે મારા સ્વામી જે લાડુ ખાય છે તે કેટલા સૂકા છે. આવા તે કંઈ લાડુ ખવાતા હશે. એણે તો ઘણા બધા પકવાન અને વાનગીઓ બનાવી. પરંતુ જ્યારે રાજા જમવા બેઠા ત્યારે રસોઈ જોઈ રાણી પર ખૂબ જ ગુસ્સે થયા. તેમણે શંકર ભગવાનની સ્તુતિ કરી અને વ્રત પૂરું કર્યું. અનાજના 4 દાણા લઈ 4 દિશામાં નાખ્યા અને ભૂખ્યા પેટે સૂઈ ગયા. એ જ રાતે મહાદેવજી રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહેવા લાગ્યા, હે રાજા, તારી રાણીએ તારા વ્રતમાં ભંગ પાડ્યો છે, માટે તું એને દેશવટો આપી દે. સવાર થતાં જ રાજાએ રાણીને દેશવટો આપી દીધો અને પોતાના રાજ્યની બહાર એને તગેડી મૂકી. રાણી તો ચોધાર આંસુએ રડતી રડતી ગામને પાદરે જઈ પહોંચી. ત્યાં એક ગાજણ રહેતી હતી. તેણે ગાજણ પાસે પાણીની માંગણી કરી અને ગાજણે તેને પાણી આપ્યું. એટલે રાણીએ પોતાનું બધું જ દુઃખ કંઈ સંભળાવ્યું. પરંતુ એટલામાં તો તેલ ઢોળાઈ ગયા અને ગાંચી માંદો પડ્યો. આથી ગાજણે કહ્યું, બહેન, તારા આવવાથી મારા તેલના ડબ્બા ઢોળાઈ ગયા, આથી તું અહીંથી ચાલી જા. રાણી ત્યાંથી ચાલી નીકળી. તે એક ડોશીના ઘેર આવી અને પોતાના દુઃખની વાત કહેવા માંડી. ડોશીને તેની ઉપર ખૂબ જ દયા આવી અને રાણીને પોતાના ઘેર રાખી. ડોશી રેંટિયો કાપતી હતી, પરંતુ રાણીના આવવાથી રેંટિયોના તાર તૂટવા લાગ્યા અને સૂતર પણ ઓછું કંતાવા લાગ્યું. ડોશીએ તેને અપશુકન્યાળ કહી કાઢી મૂકી. રાણી ચાલતી ચાલતી કૂવા કાંઠે આવી અને રાણીએ એક પનિહારીને પાણી ભરવા કહ્યું. પનિહારીએ જેવું માટલું કૂવામાં ઉતાર્યું, પણ ત્યાં તો કૂવાનું બધું જ પાણી સુકાઈ ગયું. પનિહારીએ તેને અપશુકન્યાળ ગણી અને કાઢી મૂકી. ત્યાંથી રાણી ચાલતા ચાલતા એક સાધુ મહારાજની ઝૂંપડીએ આવી પહોંચ્યા.
આ સાધુ મહારાજે રાણીને આશરો આપ્યો તથા જમવા માટે ભોજન આપ્યું. જેવા રાણી જમવા માટે ભોજન લેવા ગયા કે થાળીમાંનું ભોજન જીવડા થઈ ગયા. સાધુ મહારાજ આનું કારણ સમજી ગયા. તેમણે રાણીને કહ્યું, બેટા, તું શંકર ભગવાનની દોષી છું, માટે તું ભગવાનનું 16 સોમવારનું વ્રત કર. પછી સાધુ મહારાજે તે વ્રત કેવી રીતે કરાય તે પણ સમજાવ્યું. રાણીએ શ્રાવણ માસ આવતા વ્રતની શરૂઆત કરી. સમય જતાં 16મો સોમવાર આવ્યો અને રાણીએ વ્રતની ઉજવણી કરી. રાણીના વ્રતથી પ્રસન્ન થઈ શંકર ભગવાને બ્રાહ્મણ રાજાના સ્વપ્નમાં આવીને કહ્યું, તારી રાણીએ 16 સોમવારનું વ્રત પૂરું કર્યું છે, માટે હું તેના પર ખૂબ જ પ્રસન્ન થયો છું. હવે તેને તું મહેલમાં ફરી લઈ આવ. બીજે દિવસે રાજા ફરતા ફરતા જ્યારે સાધુ મહારાજની ઝૂંપડી પર આવી પહોંચ્યા ત્યારે રાણી ખૂબ જ ખુશ થઈ ગયા. તેમણે સાધુ મહારાજને કહ્યું કે આ મારા પતિદેવ છે, તેઓ મને લેવા આવ્યા છે, હવે મને જવાની રજા આપો. સાધુએ કહ્યું, બેટા, આ મંત્રેલા પાણીનો ઘડો આપું છું. આ પાણી તું જ્યાં છાંટીશ તેનું દુઃખ દૂર થઈ જશે. રાજા રાણી સાધુ મહારાજને પ્રણામ કરી અને ત્યાંથી ચાલી નીકળ્યા. રસ્તામાં પનિહારી પાણી વગર કૂવા પાસે બેઠી હતી. રાણીએ મંત્રેલું થોડું પાણી કૂવામાં નાખતા કૂવો ફરી પાણીથી ભરાઈ ગયો. આગળ જતાં રાજા રાણી પેલી ડોશીના ઘેર આવ્યા. પછી મંત્રેલા જળના છાંટણા રેટિયા ઉપર નાખતા લાંબા લાંબા તાર નીકળવા લાગ્યા. આથી ડોશી રાજીના રેડ થઈ ગયા. અહીંથી રાજા રાણી ઘાંચરના ઘેર આવ્યા. આ વખતે રાણીએ જેવું પાણી છાંટ્યું કે તેના તેલના ડબ્બા પાછા ભરાઈ ગયા અને બીમાર ઘાંચી માંદગીમાંથી સાજો થઈ ગયો. આમ રાજા રાણી પોતાના મહેલમાં પાછા ફર્યા. રાજાએ આખા નગરને પોતાના રાજમહેલના મેદાનમાં જમવા માટે આમંત્રણ આપ્યું. પછી રાણીને એકટાણું કરવા બોલાવ્યા. રાણીએ કહ્યું, હજી મહાદેવજીની વાત કહેવાની છે. બધા જમીને ઉઠ્યા, પરંતુ હવે વાત કોને કહેવી? વાત તો ભૂખ્યા માણસને જ કહેવાય. તપાસ કરતાં ખબર પડી કે ગામમાં એક સાસુ વહુને ઝઘડો થતાં સાસુ ભૂખી હતી. રાજાએ તેમને તેડાવ્યા. આ બાજુ ડોશીમાં કહે, હું તો આંખે આંધળી છું, પગે લૂલી છું, કાને બહેરી છું, કેળે અપંગ છું, તો શી રીતે આવું? રાજાએ તેને વેલ મોકલાવી અને મહેલે તેડાવ્યા. પછી રાજાએ કહ્યું, ડોશીમાં કોઈ પણ તકલીફ હોય કંઈ વાંધો નહીં, ખાલી મહાદેવજી મહાદેવજી બોલજો. ડોશીએ કહ્યું, હા. અને આ રીતે મહાદેવજીની વાર્તા પૂરી થઈ કે ડોશીના બધા જ અંગો સરખા થઈ ગયા. આ રીતે ડોશી આંખે દેખતી, કાને સાંભળતી, પગે ચાલતી અને કેળે સીધી થઈ ગઈ. રાણીએ કહ્યું, માજી, આ બધો તો મહાદેવજીનો પ્રતાપ છે. આ રીતે જેવા ડોશી ઘેર આવ્યા તો દીકરાએ પૂછ્યું, માં, આ કઈ રીતે? માએ કહ્યું, મહાદેવજીની વાર્તા સાંભળી અને મને આવા ફળ મળ્યા. તો વ્રત કરતા હશે તેને કેવા ફળ મળતા હશે? આ રીતે માએ વહુ દીકરાને આ વ્રત કરવાનું જણાવ્યું. સમય જતાં રાણીએ સુંદર રાજકુમારને જન્મ આપ્યો. આ કુંવર યુવાન થતાં તેને રાજગાદીએ બેસાડવામાં આવ્યો. તેણે પણ માતા પિતાની જેમ 16 સોમવારનું વ્રત કર્યું. હે મહાદેવજી, તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા આ વ્રત કરનાર સૌને ફળજો.